તારકભાઈ જે નોંધ્યું છે ને અગત્યનું છે, એને આત્મહત્યા સાથે કનેક્શન છે. તારકભાઈ કહ્યું કે મને એવું લાગ્યું કે જ્યોતિન્દ્રભાઈને આંખે ચોખ્ખું જ દેખાતું હતું અને કાને સરખું જ સંભળાતું હતું, પણ આજુબાજુ એમને રસ પડે એવી વ્યક્તિઓ નહોતી રહી. કારણ કે એમને ક્યાંય વાંચવું ન પડ્યું, મોટા અક્ષરે મેં જે લખીને તૈયાર કર્યું હતું એ ક્યાંય અવાજ ઊંચો મારે કરવો ન પડ્યો, એકદમ સ્વસ્થતાપૂર્વક પહેલા વાત કરતા એમ જ જવાબ આપ્યા. પણ ઉંમર થઈ ગઈ, લોકો ધીરે ધીરે જાય ને હવે તો ભાઈ હવે એને ક્યાં બોલાવાના હોય, હવે તો એને 80 વર્ષ થયા, હવે કઈ સંભળાય નહીં, હવે કઈ મજા ન આવે. એને કોઈ માણસ જોતું હતું જે એના રસની વાતો કરે. ઘરમાં તો એવી વાતો કે રોજ બધા કરી ન શકે, ઘરના પોતાના પ્રશ્નો હોય. હવે કોકને આ દિવાળીના કામને ઝાપડ ઝૂપડ કરવાની હોય કે તમારી નવલકથાના કથાઓ સાંભળવા બેસવાનું હોય, તો ઘરના પ્રશ્નો હોય. તો એ બધું જે છે એ આ જે તારકભાઈ લખ્યું ને એમાં એને લખ્યું કે આ સૌથી મોટો કોયડો છે, માણસ આ ઉકેલી નાખે ને તો આત્મહત્યા ઉપડી જાય, આ જીવન ટૂંકાવી દેવાની વાત ઉપડી જાય. કારણ કે જીવનને શેર કરવા માટે તમારી પાસે કોક જોઈએ, તમારું જીવન શેર કરવા માટે. હું એક આવી સિરિયલ લખું છું, આત્મકથાની સિરિયલ શબ્દ વાપરશે એમાં, ક્યાંય મને બહુ આત્મકથા નથી, સિરિયલ લખું છું.